નમસ્કાર મિત્રો, આજે 7 જુલાઈ 2025 સોમવાર વાત કરીશું આજના મહત્વના સમાચારની। ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી। છેલ્લા 2 દિવસમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતા નદી નાળા વહેતા થયા છે। તાપી, સુરત, નવસારી, વડોદરા સહિતના શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ શહેરોમાં ટ્રાફિક અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ વધી છે। તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે। અમૂલ મીઠા સહકારી મંડળીની શરૂઆત। આણંદમાં અમૂલ ડેરી દ્વારા મીઠા સહકારી મંડળી શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે। હવે રાજ્યના અરગીરિયાઓને મીઠા વેચાણમાં 8 થી 10 ગણા વધુ ભાવ મળશે। અમૂલને વૈશ્વિક સ્તરે મીઠાનું માર્કેટિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે, જેના કારણે ગુજરાતના મીઠા ઉદ્યોગને નવી દિશા મળશે। રાજ્યમાં રાજકીય ઉથલપાથલની તૈયારી। ગુજરાતના 3 મોટા સમાજો આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ઉથલપાથલ માટે એકજૂટ થવાની તૈયારીમાં છે। જો આ સમાજો એક સાથે આવે તો રાજકીય સમીકરણો બદલાઈ શકે છે। રાજકીય પક્ષો અને નેતાઓની વચ્ચે ચર્ચા અને ગઠબંધન માટે તડામાર મથામણ ચાલી રહી છે। સુરતમાં પાણી ભરાવા સામે તંત્ર સતર્ક। સુરતમાં નવસારી રોડ, વરાછા, કતારગામ અને ઉધના વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે અને મેયર અને તંત્રના અધિકારીઓએ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। કેમિકલ યુક્ત પાણી હોવાની આશંકા પર ડાઇંગ કારખાનાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી પહેલ। ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ વધારવા માટે નવી યોજનાઓ જાહેર કરી છે। નવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ શરૂ કરાઈ છે। ખાસ કરીને ડાંગ, બનાસકાંઠા અને કચ્છ જેવા વિસ્તારોમાં રાજ્યના વિકાસ માટે આ પગલાં મહત્વપૂર્ણ છે। હિમાચલ ચંબામાં વાદળ ફાટ્યું અને પુલ તણાયો। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વાદળ ફાટતા લોખંડનો પુલ તણાઈ ગયો છે અને 4 ગ્રામ પંચાયતો રસ્તાથી કપાઈ ગઈ છે। સ્થાનિક તંત્ર રાહત કામગીરીમાં વ્યસ્ત છે। અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારત અમેરિકા વેપાર સંવાદ અટક્યો। ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વેપાર કરાર અંગે વિવાદ સર્જાયો છે અને હાલમાં વિવાદ મોટો ચાલી રહ્યો છે। ત્યારે અમેરિકા ભારતની કૃષિ અને ડેરી ઉત્પાદનો પર જે ટેરિફ ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે, જ્યારે ભારત પોતાના ખેડૂતોના હિત માટે આ મુદ્દે સહમતિ આપતી નથી અને સોદો હાલ અટવાયો છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ગરમાવો। લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને બિહારમાં 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। એનડીએમાં આંતરિક દબાણ વધી રહ્યું છે અને આ નિર્ણયથી ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓ વધી શકે છે। ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં મોટો ઉત્સાહ। બર્મિંગહામ ટેસ્ટના 5મા દિવસે વરસાદના કારણે મેચ મોડી શરૂ થશે। ભારતને જીત માટે હજુ 7 વિકેટ લેવાની જરૂર છે। ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે અને આખરી પરિણામની રાહ જોવાઈ રહી છે। ટોલ ટેક્સ અડધો કરાયો। કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ અડધો કરવાનો નિર્ણય લીધો છે। હવે વાહન ચાલકોને મોટી રાહત મળશે અને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે, તો દેશભરમાં આ નિર્ણયનું સ્વાગત થયું છે। વાત કરીશું વિશ્વના 5 મોટા સમાચારની, તો યુરોપમાં ગરમીનો ત્રાસ। યુરોપમાં અનેક દેશોમાં તાપમાન 40 સેલ્સિયસ ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે। હીટ વેવના કારણે આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યો છે। અનેક શહેરોમાં પાણીની અછત અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે, તો લોકોના ઘરોમાં રહેવાની મજબૂર બન્યા છે। અમેરિકાના ટેક્સાસમાં પૂર, 24 લોકોના મોત। ટેક્સાસમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા પૂર આવ્યું છે અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને 24 લોકોના મોત થયા છે। બચાવ કામગીરી ચાલુ છે અને હજારો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। ચીનમાં ભૂકંપ આવ્યો છે 6.2 તીવ્રતાનો। ચીનમાં પશ્ચિમ ભાગમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। અનેક ગામોમાં ઇમારતોને નુકસાન થયું છે। લોકોમાં ભયનો માહોલ છે અને રાહત કાર્ય શરૂ કરાયું છે। મિડલ ઈસ્ટમાં રાજકીય તણાવ। મિડલ ઈસ્ટમાં કેટલાક દેશોમાં રાજકીય તણાવ વધી રહ્યો છે, તો આંતરરાષ્ટ્રીય સમુદાયે શાંતિ જાળવવા અપીલ કરી છે અને યુએન અને અન્ય સંસ્થાઓએ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે। વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો। વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 5% ઉછાળો આવ્યો છે અને અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાને અસર થશે અને આર્થિક વિશ્લેષકો મુજબ ભાવ હજુ વધી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।